આપણે ઉદાહરણનો બીજો દાખલો 3.2 એના વિશે આજે જોશું. 3.2 ઉદાહરણ જે છે એમાં આપણે CCl4 છે. CCl4 માં N2O5 નું 318 કેલ્વિન તાપમાને વિઘટન થઈને ટૂંક ઇન શોર્ટ આપણે N2O5 નું શું બને છે? સૌથી પહેલા પ્રથમ આપણે પ્રક્રિયા લખી નાખી જે આપણે પ્રશ્નમાં આપેલી છે. ઉદાહરણ જેને આપણે કોયડો કહેશું 3.2 અને પ્રશ્નમાં આપણે સમીકરણ આપેલો છે 2N2O5 it gives 4NO2 plus O2. આપણે પૂરી ડિટેલ્સ પ્રશ્ન પૂરો નહીં લખીએ બોર્ડ ઉપર. આમાં પ્રારંભમાં આપેલું છે આપણે t બરાબર 0 સમય કહેવાની. t બરાબર 0 સમય. આપણે જ્યારે પણ પ્રશ્નમાં શબ્દ પ્રારંભ એટલે કે શરૂઆત હોય તે સાંદ્રતાને આપણે t બરાબર 0 સમય સાંદ્રતા કહેશું. શરૂઆતની સાંદ્રતા કેટલી છે બચ્ચા? 2.33 મોલ પર લિટર. બરાબર, એને આપણે R1 થી ડિનોટ કરીએ શરૂઆતની સાંદ્રતા, અથવા આ 0 કહેશો તો પણ ચાલશે. 2.33 મોલ પર લિટર. 184 મિનિટ પછી તો આપણે t બરાબર 184 મિનિટ. ચલો 184 મિનિટ પછી સાંદ્રતા પ્રશ્નમાં કેટલી આપેલી છે બાળકો? ઈ આપેલ છે આપણને 2.08 મોલ પર લિટર. આપણને હવે શું કરવાનો છે? તો સરેરાશ વેગ છે એ શોધવાનો છે કલાકમાં, મિનિટમાં અને સેકન્ડમાં. શેમાં બચાવ? કલાક, મિનિટ અને સેકન્ડમાં. ચલો આ સમીકરણ જોઈને મને વેગનું સૂત્ર લખવું છે. તો બેટા પ્રશ્ન છે ને એમાં માત્ર પ્રક્રિયકની સાંદ્રતા આપેલી છે તો વેગનું સૂત્ર આપણે માત્ર પ્રક્રિયકના સ્વરૂપમાં લખશું. ચાલો કોણ લખાવશે વેગનું સૂત્ર? જલ્દી સરેરાશ વેગ. જલ્દી કોણ લખાવશે સરેરાશ વેગ? બરાબર, ચલો બચ્ચા. હા વેરી ગુડ. માઈનસ આવશે 1. અહીં t કેટલા છે? આગળ 2 એટલે 1/2. પછી આપણે રેટ ઓફ ચેન્જ ઓફ કોન્સન્ટ્રેશન ઓફ રિએક્ટન્ટ એટલે કે પ્રતિક્રિયા સાંદ્રતાનો ફેરફાર વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. શું લખશું? ડેલ્ટા N2O5 ડેલ્ટા N2O5 અને છેદમાં આવશે ડેલ્ટા T. એટલે બરાબર છે. હવે આપણે શું કરવાનું છે? તો આની સાંદ્રતાનો ફેરફાર છે શોધવાનો છે ડેલ્ટા N2O5. ચલો, અને જો મને નિપજના સ્વરૂપમાં NO2 ના ફોર્મમાં લખવાની જરૂર નથી, જો લખવું હોય તો +1/4 ડેલ્ટા NO2 upon ડેલ્ટા T. અત્યારે આપણે કઈ લખવાની જરૂર નથી. ચલો હવે સાંદ્રતામાં ફેરફાર લખી લઈએ 1/2. ચલો બેટા સાંદ્રતામાં ફેરફાર એટલે અંતિમ સાંદ્રતા માઈનસ પ્રારંભિક સાંદ્રતા. શું કરશું બચ્ચા? 2.08 2.33 84 મિનિટ. અને ઉપર આપણે સાંદ્રતા છે એટલે થોડોક આપણે મોલ પર લિટર એકમ લખી નાખીએ સરળતા ખાતર. મોલ પર લિટર અને મિનિટ એટલે નીચે આ મિનિટ લખી નાખીએ. આપણે એકમમાં ઉપાધિ નથી. ચાલો કરો હિસાબ જલ્દી. 2.08 માંથી 2.33 થશે તો 0.25 એટલે કે -0.25 બચશે. બહારનો માઈનસ અંદરનો માઈનસ કેટલો થશે બચ્ચા? માઈનસ પ્લસ. તો સ્ટેપ લખી નાખીએ -0.25. બરોબર છે. 33 માંથી 8 જાય ગુડ. અને આને 184 થી ભાગાકાર કરી નાખો. 0.25 ને 184 થી ભાગાકાર કરો અને 2 થી ભાગાકાર કરો. જે જવાબ આવે પ્લસ થઈ જશે. આ માઈનસ અને આ માઈનસ. એકમ આપણે લખી નાખી મોલ પર લિટર પર મિનિટ. બરાબર. નિવેદન સોરી જો આને આપણે 0.25 ને 184 થી ભાગી નાખો અને જે જવાબ આવે એને 2 થી ભાગી નાખો પછી મને જવાબ આપો. ઓકે 0. વેરી ગુડ. 000 પછી 6793. ઓકે ચલો પોઈન્ટ ને જમણી બાજુ ખસેડીએ. પાવર કેવો આવે? માઈનસ. વેરી ગુડ. તો જવાબ શું થશે? 6.793 into 10⁻⁻4 મિનિટ સોરી મોલ. બરાબર છે. મોલ લિટર પર મિનિટ. આનો ક્લિયર? હવે જો આમાં એમ કીધું છે કે આપણે મિનિટમાં શોધો અને કલાકમાં શોધો અને સેકન્ડમાં પણ શોધો. બરાબર. તો આપણે જો આને કલાકમાં શોધવું હોય તો શું કરવું પડે?
જલ્દી બાળકો, કલાકમાં શોધવું હોય તો ભાગ્ય શું કરવો પડે? હા, જે જવાબ છે એને આપણે 10 into 5 184 મિનિટ છે ને, 184 મિનિટ એટલે કેટલા કલાક થાય? 184 ને 60 વડે ભાગી નાખો જલ્દી. હા, ઇન શોર્ટ શું કરવાનું છે? આજે આપણો સમય પૂરો જવાબ છે ને એને 60 વડે ભાગી નાખો તો શામાં થઈ જશે? આવર્સમાં. શેમાં? આજે જવાબ આવ્યો ને બેટા, જો આપણે શેમાં મિનિટમાં આપેલ છે. હવે જોજો ખાસ અહીં હું બોક્સ કરું છું અને મિનિટને બદલે એકમ છે આપણે અવર ઇનવર્સ લખીશું. આની કેટલા વડે ભાગવો પડશે? ઓકે, વેરી ગુડ. ભાગી નાખો 60 વડે અને એકમ શું થઈ જશે? મોલ, મીટર ઇનવર્સ, મિનિટ ઇનવર્સ. યોગ્ય રહે? બરોબર છે બચ્ચા? ચલો આપણે જે 184 છે એને 60 વડે ભાગવું પડશે. ઓકે, 184 ને 60 વડે ભાગો અરે શું જવાબ આવશે? એન્સર આપણે શું કરવાનું છે? 184 ને 60 વડે ભાગવાનું છે તો આ જે જવાબ છે ને છેદનો છેદ ક્યાં રહેશે? ગુણાકારમાં રહેશે ઉપર. થોડુંક ધ્યાન રાખજો. 60 અહીં આવશે બાળકો. ખબર પડી? 184 ને 60 વડે છેદનો છેદ ક્યાં રહેશે? અંશમાં. બેટા 184 ને 60 વડે ભાગશો ને પછી ભાગશો તો ચાલશે. આપણે ડાયરેક્ટ કરવો હોય તો ક્યાં જશે? ઉપર. સમજાણો? રાશિ શ્યોર? ચલો 60 વડે ગુણી નાખો. 60 વડે ગુણો એટલે કેટલો જવાબ આવશે? વેરી ગુડ, 4076. બરોબર ને? 40 પોઈન્ટ 407.6 ગુણ્યા 10 ની ચલો પોઈન્ટ ને આમ ખસેડી લઈએ 4.07. હા, ઓકે, નીચે દેખા. ચલો પોઈન્ટ ને આપણે ડાબી બાજુ ખસેડશું તો ઘાતાંક પ્લસ એટલે 4.076 ગુણ્યા 10 ની -4 પ્લસ 2 એટલે જવાબ -2 અને એકમ શું થશે? મોલ પર મીટર પર મિનિટ. સોરી બાર. વિદ્યાર્થી મિત્રો અહીં 184 હતી. જો આપણે 184 ને 60 વડે ભાગીએ તો છેદનો છેદ અંશમાં જાય એટલે આપણે 60 ચાલે કે ડાયરેક્ટ કલાકમાં દોડવું પડે. આમ શોર્ટકટ કરી નાખવાનું. બરોબર? હવે આપણે સેકન્ડમાં કીધું છે તો સિમ્પલ 184 મિનિટ છે તો સેકન્ડ કેટલી થાય? હવે આ વખતે શું થશે? છેદમાં શું આવશે? 60 ગુણાકારમાં. ક્લિયર? ખબર પડી બચ્ચા? ઓકે, હવે આપણે સેકન્ડમાં કન્વર્ટ કરવો હોય તો આપણે આ જે જવાબ હતો ને આયો એની હવે કેટલા વડે ભાગશું? 60 વડે. ચાલો કરી નાખો ફટાફટ. આપણે જે 184 આ જે જવાબ હતો ને આ જવાબને 60 વડે ભાગી નાખશો તો પણ ચાલશે, પણ જનરલી આ એકમ લખ્યો હોય ને. ક્લિયર? આ તો એ તમે જાતે કરી લેજો. હા, સરળ જ છે. કેટલો જવાબ આવ્યો ફટાફટ? 0. આ જે જવાબ છે એને કેટલા વડે ભાગી નાખો? આ જે છે ને મિનિટ વાળો એને 60 વડે ભાગી નાખો એટલે સેકન્ડમાં કન્વર્ટ થઈ જશે. ચાલો ચાલુ કરે. ઓકે, સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો. ચાલીએ. સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો એમસીક્યુ માટે મોસ્ટ એમપી છે. હવે પ્રશ્ન વાંચો શાંતિ છે. એક પ્રક્રિયા પ્રક્રિયકના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. એટલે એક પ્રક્રિયા પ્રક્રિયકના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. ચાલો, એક પ્રક્રિયા પ્રક્રિયકના ક્રમમાં પ્રક્રિયકના માફ કરી સંદર્ભમાં પ્રક્રિયકના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. ચાલો હવે આના માટે મને વેગ અભિવ્યક્તિ લખતા આવડવી જોઈએ. શું લખવાનું છે બચ્ચા? વેગ અભિવ્યક્તિ. હવે જો આમાં લખાય છે આપણે જો પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવામાં આવે અને અડધી કરવામાં આવે તો એના માટે જવાબનો આપણે શું કરવાનો છે? પ્રક્રિયા વેગ કેવી રીતે બદલાશે? પહેલા આપણે પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરીએ તો જવાબ શું આવશે અને પ્રક્રિયકની સાંદ્રતા અડધી કરીએ તો જવાબ શું આવશે? એમસીક્યુ માં પૂછાશે. એમસીક્યુ પૂછાશે એટલે આપણે એમસીક્યુ ના તરીકાથી સમજ. સિમ્પલ. એક પ્રક્રિયા પ્રક્રિયકના સંદર્ભમાં કેટલા ક્રમની છે બેટા? આવી પ્રક્રિયા માટે મને વેગ અભિવ્યક્તિ આ લખવું હોય આ તો શું લખશું? કે અને દ્વિતીય ક્રમની હોય તો આપણે શું લખીએ? સપોઝ a ની કેટલી ઘાત આવશે? 2. 2 શું કામ?
બે શું કામ બચાવ પ્રક્રિયકના સંદર્ભમાં કયા ક્રમની છે દ્વિતીય ક્રમની એટલે આપણે શું લખશું આ એ વસ્તુ બે હવે સિમ્પલ બે ક્વેશ્ચન પૂછ્યા હવે a ની સાંદ્રતા બમણી કરવાનું જો a ના બદલે હું 2a મૂકું તો જવાબ શું આવે એક MCQ છે એટલે MCQ ના તરીકાથી શીખવાડું જો સાંદ્રતા અડધી કરવામાં આવી જ્યાં a દેખાય છે ત્યાં a/2 મૂકું ચલો કરો શોર્ટ સિમ્પલ give me the answer યાસીન अगर a ના બદલે 2a મૂકીશ તો આપણે શું થશે 9 r dash very good 2a નો સ્ક્વેર એટલે શું થઈ જશે 4 આગે ના એ પછી a ના બદલે 2a મૂકી ઉપર થી બગડી એટલે e સ્ક્વેર ખબર e સ્ક્વેર આગે ને 2 નો વર્ગ કેટલો થાય 4 એટલે પહેલા કરતા રેટ ઓફ રિએક્શન કેટલા ગણો થશે બાળકો 4 ગણો ક્લિયર સમજાઈ ગયો MCQ છે એટલે આપણે આવી રીતે સોલ્વ કરશું જો સાંદ્રતા અડધી કરવામાં આવે તો બધા ડાયરેક્ટ પણ જવાબ આપી શકો છો કોણ કહેશે કેટલા ભાગની થશે પહેલા કરતા પ્રક્રિયાનો વેગ કેટલા ભાગનો થશે કેટલા ભાગનો થશે આન્સર શું આવશે વેરી ગુડ હા r/4 બસ MCQ છે એટલે આપણે MCQ ના તરીકાથી સોલ્વ કરશું ક્લિયર કેવો MCQ છે તો આપણે સ્વાધ્યાય 9 માં દાખલો MCQ છે એક પ્રક્રિયા A ના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે અને B ના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે ઓકે બેટા A ના સંદર્ભમાં કેટલા ક્રમની છે ઓકે તો આપણે લખવું હોય તો કાઈ જરૂર નથી પણ આપણે થોડું સમજવા માટે લખીએ a + b ભેગું મળીને પ્રોડક્ટ p બનશે A ના સંદર્ભમાં કેટલા ક્રમની છે બોલો પ્રથમ ક્રમની B ના સંદર્ભમાં ઓકે આના માટે આપણે લખવું હોય બરાબર સંકલિત વેગ સમીકરણ શું લખવું હોય પ્રશ્નમાં શું પૂછ્યું છે સંકલિત વેગ સમીકરણ એટલે કે વિકલીય વેગ સમીકરણ જેને કહીએ વેગનું સમીકરણ લખો તો વેગનું સમીકરણ આપણે શું લખશું d/dt આગળ માઈનસ મૂકશો તો પણ આવશે કે ચલો a ના સંદર્ભમાં કેટલા ક્રમની છે અને b ના સંદર્ભમાં કેટલા ક્રમની છે લખી નાખો આને કહેવાય વેગ અભિવ્યક્તિ અથવા સંકલિત વેગ સમીકરણ a ના સંદર્ભમાં પ્રથમ ક્રમની a ઉપર આવશે 1 અને b ના સંદર્ભમાં લૉગ કિયા જાય આપણને કદાચ MCQ માં તમને પૂછે તો ઉપાધિ ન હોય હવે પ્રશ્ન વાંચો b ની સાંદ્રતા 3 ગણી કરવામાં આવે ઓકે બીજો ક્વેશ્ચન શું છે હવે સિમ્પલ હવે આ જે છે ને આપણે આમ નહીં લખીએ આમ લખશું d/dt આપણાથી મજૂરી નહીં થાય ભાઈ આ કે a ઉપર એકડી અને b ઉપર બગડી પ્રશ્ન 2 વાંચો પ્રશ્ન 2 શું કહે છે બાળકો પ્રશ્ન 2 ફટાફટ b ની સાંદ્રતા છે ને હા b ની સાંદ્રતા એટલે જે તમને b દેખાય છે ત્યાં શું મૂકશો 3b લખ્યા છે b ના બદલે 3b મૂકો ફટાફટ આમાં give the answer ચલો ફટાફટ મોઢે સોલ્વ થઈ જાય જરૂર ન પડે નોટબુક માં લખવાની હા 3 નો વર્ગ કેટલો થાય તો આપણે પહેલા કરતા રેટ ઓફ રિએક્શન કેટલો થઈ જશે કેટલા ગણો વેરી ગુડ 9 ગણો એટલે MCQ છક્કા ઓપ્શન C બરાબર હા 9b માં b લખવાનું રહેશે સોલ્વ કરવાનું નહીં માત્ર ને માત્ર પરીક્ષામાં પૂછે તો આ જે છે ને વેગ અભિવ્યક્તિ લખી નાખવાનું પછી આપણે જોવાનું બંનેની સાંદ્રતા ફેરફાર છે કે કેમ અહીંયા કેટલો થશે 9 હવે આનો જે 9 છે ને આગળ અહીં લખી નાખી થોડી આસાની થાય સમય બચે આગળ હવે આમાં ત્રીજો પ્રશ્ન પણ પૂછ્યો છે ત્રીજોમાં મજૂરી નહીં કરું ભાઈ ડાયરેક્ટ આન્સર કહે છે બટા a અને b ની બંનેની સાંદ્રતા કેવી કરવાની છે બોલો બંનેની સાંદ્રતા કેવી કરવાની છે બમણી તો a ના બદલે સિમ્પલ ડાયરેક્ટ લખું છું a ના બદલે બોલો a ના બદલે 2a થાય એની એક જ ઘાત છે એટલે બે એક વખત જ આવશે બરોબર b ના બદલે પણ 2 તો 2 નો 2 ઉપર શું 2 નો વર્ગ કેટલો થાય 4 એટલે 2 બરાબર 4 અને પાછા આપણે જેમ 8 તો 2 ચોક 8 લૉગ કિયા જાય એટલે પહેલા કરતા વેગ કેવો થશે 8 ગણો અને પહેલા દાખલામાં MCQ છે બાળકો ચલો બાળકો સ્વાધ્યાયનો 13મો દાખલો બરાબર થોડો ચોપડી જોડે રાખજો તમને હેન્ડ રાઇટિંગ ખબર છે તે સુપર છે હા ચોપડી જોડે રાખીને વિડિયો જોવાનો પ્રશ્ન તમે શાંતિથી વાંચો આ દૈશ્ય સમય શોધવાનો છે એટલે d1/2 કયા ક્રમની પ્રક્રિયા માટે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તો શું આપેલ છે તો પ્રથમ ક્રમની પ્રક્રિયા આપેલો છે અને બીજો વેગ અચળાંક આપેલો છે તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમય જે સૂત્ર છે શું છે અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર
બોલો બચ્ચા સૌપ્રથમ યાદ હોવો જોઈએ આપણે T1/2 is equal to પ્રથમ ક્રમ માટે બોલો 0.693 upon 10 યાદ હોવો જ જોઈએ હા ઓકે તો બચ્ચા અને એમસીક્યુ માટે એ પણ યાદ રાખજો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે આ જે વેગ અચળાંક છે એ કહું છું સેકન્ડ ઇનવર્સ હા ને શું થશે સેકન્ડ ઇનવર્સ મિનિટ ઇનવર્સ और યર્સ ઇનવર્સ કયા ક્રમ માટે પ્રથમ ક્રમ માટે તો આવો પરીક્ષામાં એમસીક્યુ માં વેગ અચળાંક ને એકમ પૂછે તો પણ આવડવું જોઈએ ચાલો ફટાફટ કરી નાખો એકમ શું થશે તો લખી નાખજો સેકન્ડ હા છેદમાં આપણે સેકન્ડ ઇનવર્સ છે ઉપર જશે સેકન્ડ બીજો અને ત્રીજો આ તમે જાતે કરી લેજો હોમવર્કમાં 0.693 ને 2 વડે ભાગવાનો છે અને 4 વડે ભાગવાનો છે તો જાતે એમસીક્યુ માં પૂછા તમને ઉપાધિ ન હોય પ્લસ માં શું થોડું સૂત્રમાં રિવાઇઝ થઈ જાય T1/2 નો કેટલો છે સૂત્ર 0.693 upon k ચલો વિદ્યાર્થી મિત્રો બોર્ડની એક્ઝામ માટે મોસ્ટ ટાઈમથી પ્રશ્ન આપણે જે ચેપ્ટર નંબર 3 છે એમાંથી કા શૂન્યક્રમની પ્રક્રિયા અને તેનો અર્ધવિરામ સમય અથવા પ્રથમ ક્રમની પ્રક્રિયા તેનો અર્ધવિરામ સમય અથવા આરેલી સ્વરો જે પ્રશ્ન આપણે આગળ ભણશું એટલે અત્યારે એની ચર્ચા કરતા નથી ઈ ને નહીં આના સિવાય દાખલો પૂછાશે તેમાં જબરદસ્ત દાખલો આપણે કાર્બન વાળો છે હજી દાખલા છે આવા બીજા સૂત્રો આજે આપણે અભ્યાસ કરશું પણ આ સૂત્રો સમસે આવડવો જોઈએ બરાબર પ્રશ્ન વાંચો હવે આમાં એક શબ્દ લખાય છે રેડિયો એક્ટિવ આના પછી આપણે પકડવાનો છે આમાં ક્યાંય પણ ઉલ્લેખ નથી કર્યો કે કયા ક્રમની પ્રક્રિયા છે પરંતુ જો શબ્દ રેડિયો એક્ટિવ હોય તો આપણે શું સમજવાનું વિદ્યાર્થી મિત્રો હા જ્યારે પણ લફ્ઝ એટલે કે શબ્દ શું લખેલો રેડિયો એક્ટિવ એટલે આપણે સમજી લેવાનું આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે હવે આપણે આનો અર્ધવિરામ સમય કેટલો આપેલો છે 57:30 બરાબર તો સૌપ્રથમ આપણે જવાબમાં લખશું T1/2 અમોને 57:30 વર્ષ આપેલ છે આટલો ક્લિયર હવે આમાં ખાસ વાત તો આ વખતે પ્રક્રિયા 80% પૂર્ણ થઈ છે એવો આપણે શબ્દ યુઝ કર્યો નથી જે નમૂનો જે છે ને એમાં 80% કાસ્ટ છે એ શું ધરાવે છે 14C 14C વિશે તમને ખ્યાલ હશે રેડિયો એક્ટિવ આપણે કાર્બન જે કાર્બનનો શું છે સમસ્થાનિક છે કારણ ને કાર્બન 12 અને કાર્બન 14 આપણે જે 14C છે રેડિયો એક્ટિવ આપણે તત્વો છે આમાં આપણે બચા અર્ધવિરામ સમય આપેલો છે અને જે નમૂનો છે 80% કાસ્ટ ધરાવે છે કેટલા ટકા 80% કાસ્ટ ધરાવે છે એટલે P સમયની સાંદ્રતાની કેટલી થશે બોલો બચ્ચા આપણે આમ લખી નાખીએ ધારો કે શરૂઆતની સાંદ્રતા કેટલી છે R0 શરૂઆતની સાંદ્રતા હવે જો 80% કાસ્ટ ધરાવતો હોય એનો મતલબ 80% તેની સાંદ્રતા બાકી હોય તો આપણે T બરાબર સમય T સમય પછી શરૂઆતની હોય T0 T સમય પછી સાંદ્રતા શરૂઆતની સાંદ્રતા કરતા કેટલા ટકા છે બચાવ બોલો 80% of R0 તો આપણે મૂલ્યમાં લખવું શું લખશું બાળકો 80% ને કેટલા વડે ભાગવું પડે ટકાને 100 વડે વેરી ગુડ ટકાને 100 વડે ભાગવું પડે એટલે 0.8 R0 ચલો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું આપણે સમીકરણ જોઈ લીધું છે યાદ છે T 2.303 upon k log ઉપર શું આવતો હતો R0 upon R તો આપણે લખશું બરાબર એ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે શું લખશું બાળકો બોલો જલ્દી ફટાફટ T આપણે અંદાજો T 2. બોલો 303 upon k log ઉપર આવશે અને છેદમાં એટલે કે સોરી R0 ના નીચે આ લખે બાળકો આપણી પાસે k નું મૂલ્ય નથી શું કરશું તો k નું મૂલ્ય ન હોય તો શું કરશું બાળકો ક્યાંથી મળશે નહીં k ને કરતા તો t નું મૂલ્ય જોશે ને t તો શોધવાનું છે વૃક્ષ નમૂનાનો આવે છે જો તમને અર્ધવિરામ સમય આપે તો k નું મૂલ્ય કેમ શોધે તમે જો ઉદાહરણ 13 હમણાં સોરી સ્વાધ્યાયનો 13મો દાખલો આપણે સોલ્વ કર્યો એમાં k આપેલો હતો હાકે ના k આપેલો તો T1/2 શોધતા હતા આમાં શું આપેલું T1/2 તો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે T1/2 શું થાય 0.693 upon k
કે તો k શું થશે લખીએ ને હા એટલે જ આપણે અહીં લખી નાખ્યું બાળકોને ખબર પડે કે શું શોધવાનું છે k નું મૂલ્ય કેમ મળશે આપણે બાજુમાં લખી નાખીએ બરોબર અહીંયા જલ્દી અહીં આપણે અહીંયા આપણે શું કરશું બાળકો તો t1/2 છે એના બદલે અર્ધવિરામ સમય પ્રથમ ક્રમ માટે 0.693 upon k તો k ની કરી લો સૂત્ર કરતા 0. અને t1/2 ડાયરેક્ટ મૂકી દો 57 30 ભાગાકાર કરવાનું નથી શું કામ આમાં કિંમત મૂકશો છે આપણે ગુણાકાર કરી લેશું આસાન જવાબમાં એટલો વેરિએશન ઓછો આવશે એકમ થશે વર્ષ ઇનવર્સ ક્લિયર અહીં કિંમત મૂકો ચાલશે થોડું ઘણું દેખાત બાળકો જાતે કરી લેશે ને કાંઈક તો સાયન્સ ના વિદ્યાર્થીઓ છે ઓકે પુટ ધ વેલ્યુ 2.303 બચા આપણે નીચે જે કહે છે એની કિંમત મૂકું છું એવી રીતે છેદમાં એટલે શું કીધું હતું ઉલટી કિંમત ગુણાકાર મૂકવાની અને 57 30 ક્યાં આવશે બચા અંશમાં અને જે 0.693 છે લોગ બુક નીકાળી લેજો લોગ ચલો r0 ની કિંમત કેટલી છે r0 ની કિંમત r0 છે r ની કિંમત 0.8 into 0.8 into r0 r0 કટ ચલો 1/0.8 કરો બાળકો કીધું દેખાય છે ને બેટા ફોન માં તો નીચે એ બાજુમાં થોડું ઝૂમ કરે છે આ દેખાય છે ઓકે તો આ આપણે અહીંયા નહીં લખીએ ચાલો આનો હિસાબ કરો ફટાફટ આનો ગુણાકાર કરી નાખો અને 0.693 ની ભાગી નાખો ફટાફટ વિવિધાંશા ચાલો કરો ગુણાકાર 57 30 ગુણ્યા 2.303 ભાગ્યા 0.693 કેટલો એ બચ્ચા કેલ્ક્યુલેટર આપી દો 2.303 ગુણ્યા 57 30 ભાગ્યા 0.693 ઓકે 19 0 42.12 चलो लोग चलो r0 पर 1.08 ની કિંમત 1/0.8 1.25 चलो log बुक में 1.25 चलो log 1.25 ની કિંમત ફટાફટ કેટલી આવશે 0.09 वेरी गुड शाबाश 0.0969 0.0969 चलो આનો કરી નાખો ગુણાકાર બાળકો 19042.12 into 0969 1845.18 એકમ કયો થશે બચ્ચા 1845.18 બસ આપણને જે નમૂનો આપેલો છે એમની ઉંમર કેટલી છે તો તકરીબન આપણે કહી શકીએ કે 1850 વર્ષ બરાબર લખીએ ને આપણે આ પ્રશ્નથી આવી રીતે પણ પૂછી શકે છે કે પ્રક્રિયા 20% થઈ ગઈ છે કેટલા ટકા જો તમને પ્રશ્નમાં આપે આમ આપેલું પ્રક્રિયા 20% થઈ ગઈ હોય તો આપણે એમ સમજવાનું કેટલા ટકા સાંદ્રતા બાકી રહી હોય 80% સાંદ્રતા બાકી રહી હોય લખીએ ને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે